क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 23 નવેમ્બર 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ અષ્ટમી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે, અર્થાત આજે જે કોઈ બાળક અવતરિત થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે, એ પહેલા જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 59 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 મિનિટે થશે। રાહુ કાલમ આજે સવારે 9 કલાક અને 43 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 4 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 47 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। તો આ સાથે આજે કારતક વદ આઠમ એટલે કાલાષ્ટમી, ભગવાન કાલ ભૈરવનો અવતરણ દિવસ। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજનો દિન તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે એમ છે। આજે તમારું મન તમારું માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવી શકે છે તમને। સરકારી ક્ષેત્રમાં તમારું કાર્ય આજે પરિપૂર્ણ થઈ શકે। ક્યાંય અટક્યું હોય તો આજે સરળતાથી કામ નીકળી જશે। અધિકારીઓ તરફથી સમર્થન અને પ્રોત્સાહન પણ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે। તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા તમારા પ્રયત્નો આજે રંગ લાવશે। સફળતા અવશ્ય મળશે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્તમ છે, શુભ છે, મંગલકારી છે। ઉપાય શું કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ। કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે। ઉપાય, આજના દિવસે આપે બજરંગ બાણનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે। હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ। રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ। આવા જાતકો માટે આજે શુભ કાર્યોમાં ભાગ લેવાની તક તમને મળી શકે છે, અવસર મળી શકે છે।
આજે તમે એક નવી અદ્વિતીય ઉર્જાથી ભરપૂર રહેશો. આજે ઉર્જાન્વિત રહીને તમે તમામ કાર્યો કરી શકશો. આજે તમારું માન સન્માન જળવાશે અને વૃદ્ધિ પણ પામશે. અર્થાત સમાજમાં, સોસાયટીમાં કે કાર્યક્ષેત્રમાં તમારું સન્માન આજે થઈ શકે એમ છે. તમે કરેલા કામ માટે તમારી લોકો પ્રશંસા કે વાહવાહી પણ કરશે, જે આપને વધારે ઉત્સાહિત કરશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વિદેશ જઈને કોઈ સારી જે સંસ્થામાં અભ્યાસ કરવો હોય તો એના માટેનું તમને આજે સમર્થન મળી શકે છે, વ્યવસ્થા પણ થઈ શકે એમ છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે ચણાની દાળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ, આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મૂંઝવણતા ભર્યો જોવા મળી શકે છે. આજે તમારે તમારી વાણી ઉપર એક નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક રહેશે. આજે ધીરજ અને શાંતિ રાખવાની જરૂર છે. આજે ધીરજ અને શાંતિથી કાર્ય કરશો તો અવશ્ય લાભ મળશે. સફળતા માટે આજના દિવસે માનસિક શાંતિ રાખવાની જરૂર છે. કાર્યદક્ષતાના આધારે સમસ્યાઓનો ઉકેલવામાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો. સમજદારી અને તમારી કાર્યદક્ષતા આજે તમને દરેક સમસ્યામાંથી બહાર કાઢી શકશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ આજે તમામ પરિસ્થિતિઓમાં તમને પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય, આજે ગૌ માતાની વચ્ચે થોડો સમય વ્યતીત કરવો, ગાયોની વચ્ચે જઈને બેસવું થોડીક સમય ગૌશાળામાં, મંગલકારી નીવડશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજે ભાગ્ય તમને મોટી સફળતા પ્રદાન કરી શકશે. અર્થાત તમારા જીવનમાં જે કંઈ વિશેષ સફળતાની પ્રાપ્તિના અવસરો મળશે. આજે તમને કાર્યક્ષેત્રમાં પ્રોત્સાહન અને પ્રતિષ્ઠા એટલે પદ પ્રાપ્તિનો લાભ અવશ્ય મળી શકે છે. આજે કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમને કોઈ મૂલ્યવાન વસ્તુ ભેટ મળી શકે છે. આજે રોજગારની સારી તકો, અવસરો આજે મળી શકે એમ છે. આજે તમે અર્થોપાર્જન કરી શકો એવા સંસાધનો પ્રાપ્ત થશે. આજે તો સંતાન તરફથી પણ ખુશી મળી શકે. તમારા સંતાનોને પણ કંઈ સારી સફળતા મળી હોય એના સમાચારથી પણ તમને ખુશીની પ્રાપ્તિ થશે. એકંદરે દિવસ મંગલકારી રહેશે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે એ આછો વાદળી રંગ, જે આસમાની અને વાદળીની વચ્ચેનું કોમ્બિનેશન જે છે એ રીતનો આછો વાદળી રંગ તમારા માટે મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે શનિ મંત્રના જાપ કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા રહેશે. આજે તમામ બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય હોય, ધન હોય કે સંબંધ હોય, દરેક જગ્યાએ સાવધાની રાખવી જરૂરી રહેશે. આજે જોખમી કામમાં સામેલ થવાથી બચવું જોઈએ. ક્યાંય જોખમ લાગતું હોય એવા કાર્યોમાં આજે જોડાવું ન જોઈએ. કે તમારે સાવચેતીપૂર્વક કામ કરવું હિતાવ રહેશે. આજે તમને વ્યવસાયમાં નફો થવાની પણ સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. વ્યાપાર સારો ચાલતો હશે તો આજે નફો સારો એવો પ્રાપ્ત કરી શકશો. સાંજે પરિવાર અને મિત્રો સાથે પરસ્પર સુમેળ ભર્યું વાતાવરણમાં વ્યતીત કરી શકાશે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે શ્વેત. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો છે આજે? તો આજે તામ્ર પાત્રમાં એટલે તાંબાના પાત્રમાં જળ ભરી રાખી 2 કલાક એમાં રહ્યા પછી એ જળનું સેવન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ કન્યા રાશિ.
કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમને કલા અને રચનાત્મકના વિષયોમાં વધારે રુચિ, ઇન્ટરેસ્ટ જાગી શકે છે. આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું એવું પ્રદર્શન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે કાર્યક્ષેત્રમાં તમારો દિવસ આનંદ અને વિનોદમાં પસાર થશે. આજે કર્મચારીઓનો સહયોગ પણ તમને મળી શકે એમ છે. જો લગ્ન કરવા ઈચ્છુક છો તો આપના માટે લગ્નની વાત આગળ વધવાની પણ સંભાવનાઓ છે. એકંદર દિવસ મંગલકારી જઈ રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે આજે ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં રામ નામ લખીને 2 નાગરવેલના પાન અવશ્ય અર્પણ કરવા. તમારી તમામ મનોકામના આજે પરિપૂર્ણ થશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ, રાશિ ચક્રની આ 7મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિન લાભદાયક સાબિત થવાનું છે. આજે નવી જવાબદારીઓ આપણને સોંપવામાં આવી શકે એમ છે. તમારું નાણાકીય પાસું પણ આજે સારું અને મજબૂત રહી શકે એમ છે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા આજે જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે ઘરની જરૂરિયાતો પર ધન ખર્ચ પણ થઈ શકે છે. એકંદર દિવસ શુભ છે, મંગલકારી છે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ છે મોરપીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે જે શ્રમિક છે, જે મહેનત મજદૂરી કરે છે, એવા મજદૂરોને અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો તમારે સામનો કરવો પડશે. મનમાં કોઈને વાતને લઈને તમે મૂંઝાયા કરી શકો છો. તમારા જીવનમાં ઘણી બધી વિખરાયેલી વસ્તુઓને એકત્રિત કરવી પડશે, સંગઠિત કરવી પડશે. અર્થાત સંબંધો છે એમાં મતભેદો હોય ને ભૂલી અને એકત્રિત થવું પડશે. આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડશે. તમારી કોઈ વાત સાથે સરળતાથી કોઈનો કોઈ સહમત નહીં થાય પણ કરશો તો લાભ અવશ્ય મળશે. ધાર્મિક કાર્યોમાં આજે તમારી રુચિ વધતી જોવા મળી શકે છે. પરંપરા અને નિયમોનું પાલન કરવામાં આપ આજ સફળ થઈ શકશો. એકંદર દિવસ થોડો કઠિનાઈ ભર્યો છે. ઉપાય કરવાથી લાભ અવશ્ય મળશે. શુભ રંગ તમારા માટે આજે કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ, જો શક્ય હોય તો 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. એમને આરોગ્ય બાબતે તમે ચિંતિત આજે રહી શકો એમ છે. આજે તમારો દિવસ એકંદરે સાનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. મિત્રોની મદદથી તમને આજે લાભ થાય કે લાભના અવસરો મળે એ પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવનાઓ આજે પ્રબળ છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. એકંદર દિવસ જોઈએ તો મંગલકારી સાબિત થઈ રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. સ્વર્ણાકર્ષણ ભૈરવના મંત્રના જાપ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે. જી
તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સવારથી જ તમારા મનમાં ખુશીની લાગણીઓ રેલાતી જોવા મળી શકે. આજે ઉત્સાહ અને ઉર્જાથી આ ભરપૂર જોવા મળી શકો એમ છે. આજે તમે કોઈ મોટા લાભ માટે પ્રયત્ન કરતા જોવા મળી શકો. આજે એમને તમને લાભ પણ પ્રાપ્ત થશે. આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે આજે તમે ધન ખર્ચ પણ કરી શકશો. તો સાથે તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો જો બગડેલા હોય તો એમાં સુધારો થવાની સંભાવનાઓ છે. સંબંધો ઘનિષ્ઠ રીતે મજબૂત થતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ મકર રાશિના જાતકો માટે મંગળકારી છે. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ સાબિત થશે. શું ઉપાય કરવા જોઈએ? તો આજના દિવસે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો એ છે કાળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે કાલ ભૈરવના મંદિરમાં કે શનિ મહારાજના મંદિરમાં તેલનું દાન કરવું મંગળકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ઉપરી અધિકારીઓનો પૂર્ણ સહયોગ તમને મળી શકે. ભાગ્ય પણ આજે તમારા પ્રગતિ અને ધન લાભનો માર્ગ પ્રશસ્ત કરતું જોવા મળી રહ્યું છે. બુદ્ધિ અને ચતુરાઈથી કાર્યક્ષેત્રમાં આગળ વધવાના અવસરો તમને મળી શકે એમ છે. આજે તમે થાકનો પણ અનુભવ કરી શકશો. તો સાથે તમારા વિરોધીઓ સક્રિય જોવા મળશે તો સાવચેત રહેવાની જરૂર છે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી. કોઈ પણ રીતે બ્લુ કલરનો વાદળી રંગનો પ્રયોગ મંગળકારી છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે અન્નદાન કરવું મંગળકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે માનસિક રીતે થોડીક બેચેની કે થોડા પરેશાન આપ હોઈ શકો. તમારા ખર્ચમાં પણ આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો આજે સામનો કરવો પડશે. એટલે આરોગ્ય કથળી શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારા દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની જરૂર રહેશે. સુવ્યવસ્થિત સમયસર ઉઠવું, સમયસર ખાનપાન, આ બધું વ્યવસ્થિત રાખશો તો આપના માટે ઘણું સારું રહેશે. ઉતાવળિયા નિર્ણયોથી આજે બચવું જોઈએ. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ચર્ચા વિચારણા કરવી, સમજી વિચારીને નિર્ણય લેશો તો જ લાભ મળશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્વેત. આજે કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? આજે ભગવાન નારાયણની પૂજા કરવી, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 6 છે. 5 નંબર બુધનો અને 6 નંબર શુક્રનો છે. એટલે આ યોગને ઉત્તમ ગણવામાં આવે છે. અને આ યોગના પ્રભાવની વાત કરીએ તો જીવનની અંદર આજના દિવસે દરેકને અવસરો ખૂબ મળી શકે. ઓપોર્ચ્યુનિટીઝ, તક, અનેક પ્રકારની તક મળી શકે. એ પ્રગતિની તક છે, વ્યવસાયની તક છે, શિક્ષણની તક છે. આજે તમામ પ્રકારના અવસરો તમને પ્રાપ્ત થઈ શકે. બસ યોગ્ય સમયે એને ઝડપી લેવાની આજે જરૂર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે અને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજે કાલાષ્ટમી, કાલ ભૈરવનું અવતરણ દિવસ. આજના દિવસે જો જીવનમાં સંકટો ચાલતા હોય, ઉપાધિઓ ચાલતી હોય તો આજના દિવસે કાલ ભૈરવની આરાધના, પૂજા અર્ચના
ભૈરવજીના મંદિરમાં જવું, દર્શન કરવા, દીપદાન કરવું અને ત્યાં તેલનું દાન કરવું ખૂબ મંગલકારી સાબિત થાય છે. અને આજના દિવસે કાલ ભૈરવની સ્તુતિ કરવી ખૂબ મંગલકારી. આટલો પ્રયોગ કરો, જીવનમાં સફળતા અવશ્ય મળે છે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી, શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્ર. આજનો મહામંત્ર કાલ ભૈરવનો બટુક ભૈરવ આપદ ઉદ્ધારણ મંત્ર છે, જેનો પાઠ કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય. જો જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો આ મંત્રનો જાપ કરી શકે, પણ આજના દિવસે તો વિશેષ લાભપ્રદ છે. મંત્ર નોંધી રાખીએ. ઓમ હ્રીમ બમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીમ. આનો જાપ કરો, આજનો દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આજનો મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.